54 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર, આ સમજવા જેવું છે. આ શું લખ્યું એમ અને વાંચવું હું તો મિત્રો ઘાતઘાતાંકનો નિયમ છે, હું તમને યાદ કરાવું કે આવું લખ્યું 2 - 3 ઘાત. તો આનું સાદુરૂપ મળે નહીં. કોઈ પણ સંખ્યાની ઋણ ઘાત હોય, મેં તમને વાત કરેલી, એનું સાદુરૂપ મળે નહીં. ઋણને મારે ધન કરવી પડે. ધન કરવા માટે મારે શું કરવું? સંખ્યાને ઉલટાવી નાખવી પડે. આને લખ્યું 1/2/3. સો 1/2/3 ઘાત. તો આને હું આ રીતના લખી શકું ને, મીટર ના છેદમાં સેકન્ડ. માઇનસ ઘાત છે પ્લસ કરવા માટે. એટલે ઇન શોર્ટમાં કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. આ દાખલો પૂછાઈ ગયો. હેલો દાખલો કહેવાય. 54 કિલોમીટર પ્રતિ કલાક ને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું. મોટા એકમમાંથી નાના એકમમાં જાઓ. મોટા એકમમાંથી નાના તો કેટલા ઉપર સંખ્યા નાના? 5/18 વડે ગુણ નાખવાનું પૂરું. 54 ગુણાકારમાં 5/18 ઉડાડીએ આપણે છેદ. 18 તેરી 54 બરોબર છે. 18 ગયા 3 5 કેટલા? 15 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે. પરંતુ ઓપ્શન જોતા મને એવું લાગ્યું કે આવો જવાબ મને ડાયરેક્ટ નથી દેખાતો, તો હું આ નામ લખી શકું 15 મીટર. સેકન્ડ ને ઉપર લઉં તો એની માઇનસ ઘાત લખી શકું. જવાબ આવશે મારો 15 મીટર સેકન્ડ ની -1 ઘાત.